પહેલી વાત કે દેશ આખાની તમામ ચૂંટણીઓની મજાક બનાવનારા લોકો, કે જેને ચૂંટણી એટલે એક મજાક, મસ્તી, મનોરંજન અને એકદમ જનતાને છેતરવાનું માધ્યમ બનાવી દીધું છે, એવા લોકો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પ્રદેશ પ્રમુખ પસંદ કરવાની ચૂંટણી લઈને આવ્યા છે. આશ્ચર્યના બે વિષય છે. એક કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય આપણે એવું જોયું નથી કે ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવા માટે ચૂંટણીઓ થતી હોય. એવું તો ક્યારેય મેં મારી ઉંમરમાં નથી જોયું. આ પહેલી વખત એવું બને છે કે ચૂંટણી થઈ રહી છે અને એનું જાહેરનામું બહાર પડ્યું કે આવતીકાલે ફોર્મ ભરાશે, ફોર્મ ચકાસણી, ફોર્મ પાછું ખેંચવાનું બધું આવતીકાલે છે. આ તો બહુ આશ્ચર્યનો પહેલો મુદ્દો છે કે ચૂંટણી ક્યાંથી આવી ગઈ પ્રદેશ પ્રમુખ બનાવવામાં. અને બીજો મુદ્દો કે તમારી પાર્ટી એટલે કે ભાજપ ચૂંટણીઓમાં માને જ ક્યાં છે? ચૂંટણીઓની અંદર ગુંડા ઉતારવા, બોગસ મતદાન કરવું, સરકારી તંત્રનો દુરુપયોગ કરવો, વિરોધ પક્ષોને જેલમાં પૂરી દેવા, દારૂ વેચવો, પૈસા વેચવા અને ચૂંટણીઓ ખાલી કહેવા પૂરતી ચૂંટણી રહે, બાકી તમામ પ્રકારની ગુંડાગીર્દી, અસામાજિક પ્રવૃત્તિ અને અનૈતિક બધા જ રસ્તાઓ અપનાવી અને ચૂંટણીઓના નામે જીતી જવું, એવી માનસિકતા તો ભાજપની છે.